ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકિંગ પૂર્ણ થયું છે, જેમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો થકી આ પરિણામલક્ષી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી. ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરી અને કુલ 31,834 આરોપીઓનું ઘરે ઘરે જઈને ચેકિંગ હાથ ધર્યું. આ વેરિફિકેશન પ્રક્રિયામાં મુખ્યત્વે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોની પણ પૂછપરછ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે. કુલ 31,834 ઇસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી. 31,834 એવા ઇસમો કે જેના વિરુદ્ધમાં આ મેં આપને જે કીધું એ પ્રકારના ગુનાઓમાં એ લોકો સંડોવણી હતી અને એ લોકોને ગુનામાં અટક કરવામાં આવ્યા હતા. દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ તમામ 31,834 આરોપીઓની ચેકિંગ કરવામાં આવી અને એ ચેકિંગ ફક્ત સ્પેશિયલાઇઝ્ડ એજન્સી કે ક્રાઇમ બ્રાન્ચ की LCB की SOG નહીં, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનને ખાસ કરીને આ જવાબદારી સોંપવામાં આવી.